વિદ્યાર્થી મિત્રો, તમે 11મા ધોરણમાંથી 12મા ધોરણમાં આવી ગયા. હવે આપણે 12મા ધોરણની અંદર આ વિષયની અંદર સૌથી વધારે પ્રમાણમાં મહેનત કરવાની છે. તમે જેટલો વધારે અભ્યાસ કરો છો એટલું વધારે પ્રમાણમાં તમને આ બાબતમાં ખબર પડતી હોય છે. કારણ કે આપણા વિષયની અંદર સારામાં સારું માર્કિંગ મળે છે, વિદ્યાર્થીઓ સારો અભ્યાસ પણ કરતા હોય છે. એટલે આ વિષયની અંદર સારામાં સારું માર્કિંગ મેળવવા માટે તમને સ્ટેપ બાય સ્ટેપ જે બાબત કહેવામાં આવે એ બાબત તમારે અભ્યાસ કરવાનો હોય છે. કુલ બોર્ડની પરીક્ષાની અંદર કુલ 5 વિભાગ આવે છે. એ 5 વિભાગમાં કયા કયા ચેપ્ટરમાંથી કયા કયા પ્રશ્નો પૂછાશે એ પણ આપણે વિડીયોના માધ્યમ દ્વારા તમને જણાવીશું. એ તમારે પ્રમાણે ખ્યાલ રાખવાનો છે. પ્રથમ આ ચેપ્ટરનું નામ છે અર્થશાસ્ત્રમાં આલેખ. આલેખથી તમે બધા પરિચિત છો. દેશના અર્થતંત્રની અંદર આર્થિક બાબતોની ચર્ચા કરવામાં આવતી હોય છે. આર્થિક બાબતો એવી છે કે જેમાં સામાન્ય આમ જનતાને રસ પડતો નથી. દેશના અર્થતંત્રમાં નિરંતર આર્થિક પ્રવૃત્તિઓ થાય છે. એટલે આર્થિક બાબતો અંગેની માહિતી વિવિધ સંસ્થાઓ દ્વારા, વિશ્વ બેંક દ્વારા, સરકારની વિવિધ સંસ્થાઓ દ્વારા આંકડાકીય માહિતી બહાર પાડવામાં આવે છે. નિષ્ણાત વ્યક્તિઓ, અર્થશાસ્ત્રીઓ એના પર ચર્ચા વિચારણા કરે છે. ત્યાર પછી જરૂરી નિર્ણય લેતા હોય છે. હવે આ પ્રકારની જે આર્થિક માહિતી છે એ સામાન્ય જનતાને રસ પડતો નથી, પણ સામાન્ય જનતાને એ માહિતી અસર કરે છે. ઉદાહરણ તરીકે સરકારે જીએસટી નો અમલ કર્યો, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, ત્યારે નિરંતર ન્યૂઝ ચેનલોની અંદર, વર્તમાનપત્રોની અંદર ચર્ચા વિચારણા થતી હતી. જીએસટી એટલે શું, જીએસટીમાં શું થશે, એટલી ચર્ચા વિચારણા થતી હતી, પણ સામાન્ય આમ વ્યક્તિને એમાં બહુ રસ પડતો નહોતો. તો આ પ્રકારની જે આંકડાકીય માહિતી છે એ સામાન્ય લોકો સુધી, સમાજ સુધી પહોંચાડવા માટે અલગ અલગ પદ્ધતિ કે પ્રયુક્તિનો ઉપયોગ કરવો પડે છે. આવી પદ્ધતિ કે પ્રયુક્તિમાં એક છે ચિત્ર. ચિત્રો દ્વારા તમે આ પ્રકારની માહિતીને લોકો સુધી પહોંચાડી શકો છો. અર્થશાસ્ત્રમાં આના માટે બે ચિત્રનો ઉપયોગ થાય છે, એક આકૃતિ અને બીજો આલેખ. આકૃતિ અને આલેખ એક પ્રકારના ચિત્રો જ છે જેના માધ્યમ દ્વારા તમે લોકો સુધી માહિતીને પહોંચાડી શકો છો. તો પ્રથમ છે આકૃતિ. આકૃતિ એટલે શું? આકૃતિ એ અલૌકિક માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ છે. તમે અલૌકિક કરેલી માહિતીને વ્યવસ્થિત રીતે તમે સામાન્ય ચિત્ર દોરી શકો છો. ચિત્ર કોઈ પણ જગ્યાએ દોરી શકાય, નોટમાં દોરી શકો છો, દિવાલ પર દોરી શકો છો, કોઈ પણ કાગળમાં તમે ચિત્ર દોરી શકો છો. એના માટે કોઈ ઊંડું જ્ઞાનની જરૂર નથી, કોઈ ચોક્કસ સ્કેલ માપની પણ જરૂર નથી. હા, પણ તમારી પાસે માહિતી ચોક્કસ હોવી જોઈએ. અસતત આવૃત્તિમાં આપેલી માહિતી માટે આકૃતિ દોરી શકાય છે. ચોક્કસ માહિતી માટે તમે આકૃતિ દોરી શકો છો. આકૃતિ દોરવા માટે તમારે કોઈ ઊંડું જ્ઞાનની જરૂર નથી, એટલે આંકડા સાથેનું ઊંડું જ્ઞાન જરૂરી નથી. બીજું, આકૃતિનો ઉપયોગ સરકાર દ્વારા, સામાજિક સંસ્થાઓ દ્વારા એનો ઉપયોગ લોકો સુધી મેસેજ પહોંચાડવા માટે કરવામાં આવતું હોય છે. એટલે આકૃતિ દ્વારા તમે તમારી બાબતને, આર્થિક બાબતને સારી રીતે રજૂઆત કરી શકો છો. બીજું એક આલેખ. આલેખ કોને કહેવાય? તમે આલેખ ભણી ગયા છો 10મા ધોરણ સુધી. આલેખ પણ અલૌકિક માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરે છે. પણ આલેખ દોરવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી છે. તમારી પાસે જ્યારે માહિતી આપવામાં આવેલી હોય એ માહિતી અચોક્કસ હોય ત્યારે એને ચોક્કસ બનાવવામાં આવે છે, અને ચોક્કસ બનાવવામાં બાદ તે આંકડાકીય માહિતીના આધારે આલેખ દોરવામાં આવતો હોય છે. આમ આલેખ એ અલૌકિક માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરે છે. પણ આલેખ દોરવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી છે. આલેખ ગ્રાફ પેપરમાં જ દોરાય. ગ્રાફ પેપર સિવાય તમે કાગળમાં આલેખ દોરી શકતા નથી, કારણ કે આલેખ ચોક્કસ માપ દર્શાવશે નહીં. બીજું કે આલેખમાં x ધરી, y ધરી વગેરે માહિતી દોરવી પડે છે. અને આલેખનો ઉપયોગ સંશોધન કેન્દ્ર અને ઉચ્ચ શિક્ષણમાં કરવામાં આવતો હોય છે.
તો વિદ્યાર્થી મિત્રો બે પ્રશ્નો પૂછાય છે. આકૃતિ એટલે શું, તેનો ઉપયોગ શું કરવામાં આવે છે, વિભાગ બી અને વિભાગ સી, એક ગુણભાર અને બે ગુણભાર. બીજો પ્રશ્ન છે આલેખ એટલે શું, તેનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે, એ પ્રશ્ન પૂછાય છે વિભાગ બી ને વિભાગ સી, એક ને બે ગુણભાર. તો આ પ્રમાણે આકૃતિ અને આલેખનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. બીજું અસતત આવૃત્તિ ને સતત આવૃત્તિ. અસતત આવૃત્તિ મતલબ કે જ્યારે માહિતી ચોક્કસ હોય ત્યારે અસતત આવૃત્તિ છે, અને અસતત આવૃત્તિમાં આપેલી માહિતીને આધારે તમે આકૃતિ દોરી શકો છો. તમે બોર્ડ ઉપર જુઓ છો અસતત આવૃત્તિનું જે ઉદાહરણ છે. બીજું સતત આવૃત્તિ. અસતત આવૃત્તિ અને સતત આવૃત્તિ માહિતી ચોક્કસ અને અચોક્કસ. તમે ચોપડીમાં જોયું છે કે ત્યાં ઉદાહરણ આપેલું છે કે વિવિધ કિંમતે બજારમાં વિવિધ વસ્તુની માંગ છે, ત્યારે એ અસતત આવૃત્તિ છે. સતત આવૃત્તિ મતલબ કે જ્યારે માહિતી અચોક્કસ છે, માહિતી ચોક્કસ નથી, ત્યારે એને ચોક્કસ બનાવવી પડે છે. તમે ચોપડીમાં જે ઉદાહરણ આપ્યું છે કે વિવિધ આવક જૂથો ધરાવતા વિવિધ વ્યક્તિઓનો સમૂહ દર્શાવવામાં આવ્યો છે. તમે એમાં જુઓ છો કે 10,000 થી 20,000 ની વચ્ચે 500 વ્યક્તિઓનો સમૂહ છે. તો 500 વ્યક્તિઓમાં સુરેશભાઈ નામના વ્યક્તિની આવક કેટલી એ તમે કહી શકશો? નથી કહી શકતા. માટે આ અનિશ્ચિત માહિતી છે. તો આવા પ્રકારની જે આંકડાકીય માહિતીઓ છે એના માટે આલેખનો ઉપયોગ કરવામાં આવે છે. આંકડાશાસ્ત્રની વિવિધ પદ્ધતિ પ્રયુક્તિઓ દ્વારા એને સરળ બનાવવામાં આવે છે, ત્યાર પછી એનો આલેખમાં ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆતની આંકડાકીય માહિતી વિશે વાત કરી, આકૃતિ એટલે શું, આલેખ એટલે શું એના વિશે વાત કરી. ત્યાર પછી સતત અને અસતત આવૃત્તિ વિશે ચર્ચા કરી, બરોબર. પછીના વિડીયોની અંદર આપણે આગળ ચર્ચા કરીશું શું કરવું છે એ. ઓકે.